આજે નવા મકાનમાં શુભ મુહૂર્ત કરી દીધું છે અને તમામ પ્રકારની સરસ સુવિધા ભોગવી શકે એવા આશયથી ઘરમાં અત્યારે ફર્નિચર છે, મનપસંદ કલર છે, આ બધું કરાવવા પાછળનું કારણ શું છે ને એવું હમણાં તમને કહું તો અમે 2 જણા લગભગ અડધો થી પોણો દિવસ ઘરની બહાર ફેસિલિટી વગર સાહેબ તો હજી ઠીક છે કે ગાડીમાં જતા હોય, પણ હું ખુદ મારી વાત કરું તો ઘણીવાર રિક્ષા છે કે પછી બસ છે અથવા તો કોઈના વાહનમાં વરસાદ હોય, ઠંડી હોય, તડકો હોય, ગરમી થતી હોય, એવી કેટલી પ્રકારની તકલીફો ભોગવવામાં અને અડધોથી પોણો દિવસ ઘરની બહાર ફેસિલિટી વગર, આમ કહીએ તો હાલે કે ફેસિલિટી ન હોય પણ ફેસિલિટી વગર આ બધું કરીએ છીએ. શું કામ ખબર છે કે એસીમાં તથા સરસ મજાના ઘરમાં રહેવા માટે ભલે મારે અડધો દિવસ બહાર રહેવું પડે, પણ હું મારી મનપસંદ બધી વસ્તુઓને લાઈફમાં ક્યારેય છોડતી નથી. એટલે જો આપણે કંઈક મેળવવું હોય ને તો ઘણું બધું છોડવું પડે, એ વસ્તુ વાત સાચી છે, પણ આમાં જ મજા આવે છે. અને થયું છે એવું કે હજી અહીંયા પંખા ને એસી ને એવું ફિટિંગ નથી કર્યું અને બહુ ગરમી થતી હોય, કદાચ એવું બને, મને નથી થતી, મને તો જો આજ ગરમી નથી થતી, એ તો હું તો એસી વગર રહું ને એની બદલે મને આજે ગરમી નથી થતી અને ઘરે જવાનું મન નથી થતું. અને સાહેબ છે ને એને ગરમી થાય ને એટલે એ એવું વિચારે ઝટ કરે વયા જાય. તો આવું બધું છે. મને તો આ ઘર પછી મને કે લઈ કે આખી જિંદગી અહીંયા જ રહેવાનું છે ને, પણ મને તો અત્યારે જ એમ મન થઈ જાય કે હવે ઓલા ઘરે નથી જવું, આ ઘરે જ રહેવું છે. તો હવે કેમ લાગે સાહેબ, જવું છે? એને ગરમી થાય છે ને એટલે મને તો આજ ગરમી નથી થતી હો. મને મારા ઘરમાં ગરમી યાદ થતી નથી. અને ખરેખર ગરમી એટલા માટે નથી થતી કે ફૂલ હવા ઉજાસ વાળું ઘર છે ને મેં પસંદ કર્યું છે. મકાનની એનર્જી એટલી સરસ છે ને કે મને ગરમી નથી થતી અને એટલી મજા આવે છે ને કે મને આ ઘર મૂકવાનું મન નથી થતું. ભલે મેં 2-3 મકાન છે એ બનાવ્યા ને એ છોડીને આવી, પણ આ ઘર મને મૂકવાનું મન નથી થતું. એટલે મને લાગે છે કે અહીંયા બહુ સારી એનર્જી. જો જીજાજી છે એના ભાઈના દીકરાના લગ્નની કંકોત્રી દેવા પણ આવી ગયા. હું આવે જાનમાં બોલા. હા તું આ તાણ તો કર મને કે માસી તમે વહેલા આવજો, તૈયાર થઈ જાજો. બોલા મને તાણ તો કર માસી વહેલા આવી જાજો. તો આજે આ મકાનમાં આવતા પહેલાનો એક પ્રસંગ કહું કે સાહેબને કાલે લાપસી માટે મેં દહીંનું દળાવવા મોકલ્યા હતા. અને અમારા સાહેબ છે ને કામ કરતા કાંડ થોડાક વધારે કરે એટલે એનાથી ડબ્બો થોડોક નમી ગયો ને, જેવો નમ્યો ને ભેગી ગાય છે ને એણે એ લાપસીનો લોટ છે ને એ એણે ખાધો. એટલે સાહેબ મને કહે કે તે એ કે જો કેટલું સારું શુભ મુહૂર્ત થયું કે પહેલાં લાપસીનો લોટ છે ને એ ગાય છે ને એને ખાવા માંડ્યો એમ. પછી બીજું એ થયું કે મેં જ્યારે ધૂપ કરવા માટે શ્રીફળ છે ને એ વધેર્યું ને તો શ્રીફળ છે ને એ આખું નીકળ્યું. અને મને યાદ છે કે અમે ઓલા મકાનમાં પણ જ્યારે મુહૂર્ત કર્યું હતું ને ત્યારે શ્રીફળ છે ને એ હાર્ટ શેપ જેવું નીકળ્યું હતું ને અત્યારે શ્રીફળ આખું નીકળ્યું છે. અને બીજું શુભ મુહૂર્ત એ થઈ ગયું કે હજી હું તમને વાત કરતી જ હતી કે ભાઈ મને આ ઘર છોડીને ત્યાં જવાનું મન નથી થતું. તો બાજુમાં અમારા જીજાજી છે અને જીજાજીના ભાઈના દીકરાના મેરેજ છે. તો એ લોકો અમને કંકોત્રી પણ કોઈ ઇન્સિડન્સ આ ઘરે જ આપવા આવ્યા કે આજે એ આપવાના જ હશે. એટલે એને ખ્યાલ હતો કે હું આ ઘરે છું, એટલે કંકોત્રી પણ આવી ગઈ છે. અને હું અહીંયા માતાજીને અને ગણપતિ બાપાની કંકોત્રી છે એ અહીંયા મૂકું છું. એટલે બહુ સરસ સુકન થયા છે કે આજે સારા શુભ પ્રસંગનું આમંત્રણ મળ્યું છે. મને એમ થાય છે કે જો કેટલું મને આમ અંદરથી ખૂબ ખુશ છું, કારણ કે હું આ મકાનમાં હજી તો મેં મુહૂર્ત કર્યું અને શુભ પ્રસંગમાં જવા માટેનું મને આમંત્રણ મળ્યું. ને માતાજી ને ગણપતિ બાપા અને મારા ભૂરખિયા દાદાને તો હું ભૂલું જ નહીં કે એમના આશીર્વાદથી મને ફરી
એક નવા મકાનમાં, અને સરસ મકાન છે, ખૂબ એનર્જીવાળું મકાન છે, કારણ કે હવા ઉજાસ આ મકાનમાં બહુ જ છે. એટલે મને બહુ આ મકાનમાં રહેવાની ઈચ્છા થઈ ગઈ હતી, અને હું આ મકાનમાં ખૂબ ખુશ છું આવીને. એવું મને એમ ફીલ થાય છે કે સાહેબ તો હોય ગયા હો લાગે, અને હું હજી આ મકાનમાં અહીંયા આંટા મારું છું કે હું ક્યારે અહીંયા ઝટઝટ રહેવા આવી જાઉં, ને ઝટઝટ મને બહુ મજા આવે એમ. અને મારો ફેવરિટ અંધાર ગપટીયો બેડરૂમ, કે જેમાં મને એમ થાય કે મજા આવશે, મને અહીંયા રહેવાની બહુ મજા આવશે. પણ એક કહું ને કે આ જે કોઇન્સિડન્સ બધું બને ને એ મને બહુ મજા આવે, કે આપણને આવા શુભ પ્રસંગમાં જવા મળ્યું, અને આ શુભ દિવસે આ બધી થયું. સગા સંબંધીઓ છે એના સુધી મારે હવે જાણ નહીં કરવી પડે કે અમે અમારા નવા મકાનનું મુહૂર્ત કરી નાખ્યું છે, અને જલ્દી જ આ નવા મકાનમાં અમે રહેવા આવશું. પણ ઉતાવળ થોડીક વધારે પડતી, કારણ કે મુહૂર્ત મારે 2-4 દિવસ ફર્નિચર નાખીને થઈ જાય, સાફ સફાઈ થઈ જાય, પછી મુહૂર્ત કરાવું હતું. પણ અમારા એક પાડોશીએ એવું સજેસ્ટ કર્યું કે ભાઈ પૂનમ છે અને બુદ્ધ પૂર્ણિમા પણ છે, તો તમે ત્યારે મુહૂર્ત કરી નાખો. એટલે ઉતાવળે ઘરમેળે મુહૂર્ત કરી લીધું છે, અને બધા એ વડીલોના આશીર્વાદ છે એ અમારી હારે જ છે, અને તો જ આપણે આટલી સફળતા મેળવી શકીએ એવું હું વિચારું છું. કારણ કે એ લોકોના આશીર્વાદ વગર આપણે આટલી બધી સિદ્ધિ મેળવી ન શકીએ. એટલે વડીલો છે એના આશીર્વાદ અમારી હારે જ જશે તો જ એટલું બધું આપણે કરી શકતા હોય. અને હજી વડીલો છે એના આશીર્વાદ અમારી હારે જ રહે એવી આશા સાથે આજનો વિડીયો છે અહીંયા જ અંત કરું છું. અને મેં મારી એક ફ્રેન્ડને કીધું હતું, મેં હું નવા મકાનમાં રહેવા આવી જઈશ ને તને ખબર પડી જશે, કારણ કે હવે પાછી મારા વિડીયો છે એ નવા મકાનના આવવા મળશે, એટલે પાડોશીને અને રિલેટિવ્સને બધાને ખબર પડી જાય કે આવડી આ નવા મકાનમાં રહેવા વહી ગઈ છે.